બનાસકાંઠા જિલ્લાના ઓગળ તાલુકા પંચાયતના ભાજપ પ્રમુખ તરીકે નીતાબેન દશરથજી ઠાકોરની વરણી થતાં ભાજપ કાર્યકર્તાઓ, મિત્રો વર્તુળ અને શુભેચ્છકોમાં આનંદની લાગણી જોવા મળી હતી. આ પ્રસંગે નવનિયુક્ત પ્રમુખ શુભેચ્છાઓ પાઠવવા તેમના ફાર્મ હાઉસ ખાતે સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ભાજપના આગેવાનો, કાર્યકર્તાઓ અને મોટી સંખ્યામાં શુભેચ્છકો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત આગેવાનોએ નીતાબેન ઠાકોરના નેતૃત્વમાં તાલુકાના વિકાસના કાર્યોને વધુ વેગ મળશે તેવી આશા વ્યક્ત કરી હતી. સમગ્ર કાર્યક્રમ દરમિયાન હર્ષોલ્લાસ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. ભારત માતા કી જય. આજ રોજ નવા નિમાયેલા ઓગળ તાલુકાના નવા પ્રમુખ ચૂંટેલા નીતાબેન દશરથજી ઠાકોર, જેમને ભારતીય જનતા પાર્ટીએ તેમના પર પૂરેપૂરો વિશ્વાસ મૂકીને પ્રમુખ તરીકેની એમની વરણી કરવામાં આવી છે. તેઓ નવા ઓગળ તાલુકાનો, નવનિયુક્ત ઓગળ તાલુકાનો સારી રીતે વિકાસ કરે, સર્વાંગી વિકાસ કરે તેવી શુભકામનાઓ. શું નામ આપનું? વાઘેલા પ્રવીણસિંહ બચુભાઈ, એડવોકેટ, શિવરી. કોકરેજ તાલુકા, ઓગળ તાલુકા ભાજપની નવનિયુક્ત વરણી પ્રમુખની થઈ છે તે બદલ આજે એમના ઘરે રૂબરૂ મળી શુભેચ્છા પાઠવી. નીતાબેન દશરથજી ઠાકોરને ઓગળજી મહારાજની દયાથી પ્રમુખ તરીકે વરણી થઈ છે, તેમને શુભેચ્છા પાઠવી અને નવા તાલુકાની ખૂબ સરસ વિકાસ થાય એવી શુભેચ્છા પાઠવીએ છીએ. વડા ગામથી અને બલુચપુરના યુવાનો સાથે રહી દશરથજીને પણ શુભેચ્છાઓ પાઠવી. વિરેન્દ્રસિંહ વાઘેલા. સતીશ ચૌહાણ સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.